મારી બેન જો અમારા બેન છે, મનોજભાઈ બેઠા છે, લાલભાઈ, રાહુલભાઈ. હાલો, કોને આવવાનું છે? ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલમાં. હવારમાં 8:30 બ્લોગ ચાલુ કરી દીધો છે. બધાને જય મોગલ, જય માતાજી, ગુડ મોર્નિંગ. હવારના બધાને સીતારામ. તો આજ હવારમાં જવાનું છે, અમારા બેનના ઘરે જવાનું છે, મોદા જવાનું છે, મોદા અમારા બેનના ઘરે. મંતમભાઈ જો અમે જો નાઈ કરી આવ્યા ગમે તો હે તું નાઈ કરી જઈને ગઈ નાઈ જ કહેવાય ને કા. વાહ, અમે જવાનું છે ફઈની ઘરે જવાનું છે કા. એમ હેલા તારે આવવાનું છે એટલે તને તૈયાર થઈ જાવી એમ. હાલો મંતુભાઈ તો તૈયાર થાય છે, આપણે તૈયાર થઈ ગયા છીએ. હવારમાં 8:30 તૈયાર થઈ ગયા છે. મોડું થઈ ગયું, આજ ઉઠવાનું રોજવાનું થઈ જાય છે, કારણ કે સાંજે એડિટ કરવાનું કામ હોય એટલે વાગી જાય, બહુ ઝાઝા વાગી જાય. ફોન નાનો છે એટલે એડિટ કરતા બહુ વાર લાગે, એવું બધું છે. કાલે તો ભાઈ સુરત વયો ગયો, તો કોઈને ઘરે ગોઠતું નથી, બેદી નહીં ગોઠે. તો ભાઈ શું કરે, હું જોતું હાલે આ જોતું હાલે લે વાહ વાહ લાવો લે આ લિપસ્ટિક કરવા જોતું છે. મેડમ તો તૈયાર થઈ ગયા છે. હું તૈયાર થઈ. હાલો મિત્રો, જય માતાજી, મોગલમાં. આજ તો આપણે બેનની ઘેર જવાનું છે, તો આપણે તો તૈયાર થઈ ગયા છે. એ હેનો ફોટો છે, ડ્રેસનો ફોટો છે. હા વાહ, હાલ હા હું લઈને બેસી ગયા છું. ખબર બોડી લોશન ને એવું બતા છાણો છે, ફાટી ન જાવી, મોટા ફાટી રહે. વાહ, તમે તો હાલો એને સાંજલો જતો જો આ ઘણું છે. મંતુભાઈ શું કરો છો? ન્યા સાંજલો સડવા હે વાહ, મંતુભાઈ સાંડલો કરે છે એમ. હા જો ને અમે સવી આવો ને ફેમિલી થઈ ગયા 4 બારગામ જવા માટે. કીધું તું મોદા જવાનું છે, મોદા જવા માટે જો બધા 4 થઈ ગયા. હવે મિત્રો જો આપણે તો બધે તૈયાર થઈ ગયા છીએ, બધે જવાનું છે તે ગામ બાબા જવાનું છે ને ફઈને ઘેરે. હાલો, કોને આવવાનું છે? તૈયાર થઈ ગયા છે, બૂટ પહેરીને કે. હા ભાઈ, મંતુભાઈ તો 4 થઈ ગયા. ટાટા કહી દો. હાલો, મંતુભાઈ ટાટા કરે છે. તો ફેમિલી, મોદા તો પૂગી ગયા છે, આપણે કારના પૂગી ગયા છે, કપડાં બદલાઈ નાખ્યા, પરણે બદલાવ્યા. તો બધા અહીંયા બેસી ગયા છે. જો મનોજભાઈ બેઠા છે, લાલભાઈ, રાહુલભાઈ બધા બેઠા છે. હાર્દિકભાઈ, વિજયભાઈ ફ્રી ફાયરમાં બેઠા છે. આ બધા ઘણી વધારામાં બધા હું કટિંગ કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. હા ભાઈ બે ગયા છે. દીદી બધા બેસી ગયા છે, કારના પૂગી ગયા છે, હવાનું કરે છે બધા. અહીંયા હવાની જામી છે. તો ફેમિલી, આપણે ગમે ત્યાં જવી પહેલાં ધાબા ઉપર તો ચડી જ જવી, કારણ કે આજુબાજુમાં લોકેશન સારું હોય ને. તો અહીંયા આંબાવાળી છે બાજુમાં, મોદા ગામ છે, અને અહીંયા મોદા ગામમાં આવેલું છે એક કોઠો આવેલો છે, માતાજીનું મંદિર છે. જો આજનું લોકેશન આવું છે. બેનના ઘરે આવ્યા છે, બેનને હજી મળ્યા નથી, બેન નીચે કાંઈક કામ કરતી છે, આગળ જઈએ એની પાસે. આવું લોકેશન છે મોદા ગામનું, નવીન જ છે, ડુંગરા વિસ્તાર જ છે અહીંયા. અહીંયા બાજુમાં આંબાને એવું વાવેલું છે. હવે કોનું છે એ મને કાંઈ ખબર નથી બહુ. અહીંયા આંબાને એવું બધું વાવેલું છે. ભાઈ તો કાલે સુરત વહી ગયા છે. અમે કેદુના આંટો મારવા નહોતા આવ્યો મોદા, મેં કીધું આજ
હાલો ને જીએવી આટો મારવા આવ્યા છીએ. તો અમારી ચેનલમાં જે નવો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, ભૂલતા નહીં, અને કમેન્ટ પણ કરજો. હવે આવી નીચે તો ફેમિલી અહીં આવી ગઈ છે મારી બેન. જો અમારા બેન છે અને અહીંયા ઢીંગલી રમે છે. જો આ બધા બેસી ગયા છે અહીંયા. હરેશભાઈ શું કરો છો ભાઈ? તમે ફ્રી ફાયર રમો છો? ભાઈ પેલા ભાઈ તમને ફ્રી ફાયર સિવાય કઈ આવડે છે? હું મનોજભાઈ? હે મનોજભાઈ સારું છે ને ભાઈ? રાહુલભાઈ તમને કેમ છે? હાર્દિકભાઈ તમને? વિજયભાઈ તમને કેમ છે? અહીંયા હવાઈ જામી છે ભાઈ. ગાંડા દૂર આ મારો પટેલ છે, એ માવો બનાવે છે. આ બધા આમથી આમ દોડે છે, ખાવાનું બનાવે છે. હું બનતો હોય કઈ ખબર નથી. તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે. છાશ છે, શાક છે, ચટણી છે, ભજીયા છે. હાલો બધા જમવા બેસી ગયા છે. લાલભાઈ બધા જમવા બેસી ગયા છે. ભવ્યા બે આવે છે, જમવા બેસવાની તૈયારી કરે છે. ચાલો બધા જમવા થઈ જાય એટલે ભજીયા એક તો ચાલુ કરી દીધું. તો ફેમિલી ખાઈ લીધું ને આવડા અહીંયા શું કરે છે? જો જમવાનું બાકી છે, નવરા બેઠા હતા માંથી દાણા ને એવું હોય ને વીણવાનું. તો તમારે જમવાનું નથી આવે? મહેમાન ગતિ કરવા આવ્યા કે કાંધો વીણવા આવ્યા? બેઠા હતા નવરા તે આ ગઈ ગયા. મહેમાન ગતિ હોય આપણે અહીંયા એવું જ હોય. તો ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે. અત્યારે ઘડીક બેસી બધાની હારે હવાણી કરી. તો ફેમિલી પૂગી ગયા છે આપણે મોદાથી ઘરે આવી ડાયરેક્ટ વાડીએ શું કામ ખબર છે? ધોરિયો કરવાનો છે આપણે. એટલે બધા સિંગ વીણવા ચોંટી ગયા છે બધા, અને અહીં ધોરિયો કરવા જવાનું છે આપણે. મહેમાન ગતિ પૂરી થઈ ગઈ, હવે વારો પડી ગયો ધોરિયાનો. હવે ધોરિયો કરવાનો. તો ફેમિલી ઘઉં તો વાવી દીધા છે બરોબર. વાડી ઘઉં વાવી દીધા છે. એમાં ઘઉં વાવેલા હતા, આજ વાવી દીધા છે. અને પાવડો ગોતવા જાઉં છું. પાવડો મળે તો પાવડો ગોચેવી. એકાદો 2 પાવડા ધોરિયો કરવો પડશે ને, પાણી વાળવું પડશે કાલે સવારમાં. એવું બધું છે. મહેમાન ગતિ કરીએ હવે બેનના ઘરે. મજા આવી ગઈ, આનંદ આવી ગઈ. ફેમિલી ધોરિયા બોરિયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જ આવી છે ઘરે. વ્યૂ જોવો કેવું મસ્ત છે. જો હવે બધા ઘરે જ આવી છે. બેનના ઘરે ગયા હતા મહેમાન ગતિ કરવા. વીએવા કારના ધોરિયા બોરિયા કમ્પ્લીટ થઈ ગયા વાડીએ. હવે જ આવી છે ઘરે. તમને બધાને અમારો બ્લોગ ગોઠવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જજો. મળીએ આપણે કાલ નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને જય માતાજી, જય મંગળ, બાય બાય.